નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। થઈ ગયું બધાને? કાલના વાક્યો બધા લખી નાખ્યા? કેટલા વાક્ય થયા કુલ કરીને? કુલ બધા પ્રશ્ન નંબર 2 ના એક ઉદાહરણ સહિત 16 વાક્ય આપણે થશે, બરાબર? અંગ્રેજી વ્યાકરણ યુનિટ 1 એક્ટિવિટી 1 માં પ્રશ્ન નંબર 3 કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો, જેમાં ઉદાહરણ અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ એટલે ઉદાહરણ કહેવાય, એ તો ખબર ને બધાને? આવું લખ્યું હોય ને EXAMPLE એને એક્ઝામ્પલ વંચાય। શું વંચાય? જેને ગુજરાતીમાં કહેવાય ઉદાહરણ। શું કહેવાય? ઉદાહરણ આપ્યું છે ઇટ ઇઝ અન ઓરેન્જ। ઇટ ઇઝ અન ઓરેન્જ એનો ઉચ્ચાર અહીં લખ્યો છે ઇટ ઇઝ અન ઓરેન્જ એટલે કે તે નારંગી છે। આવી રીતે આપણે બધા વાક્યો બનાવવાના છે। આ આપણું ઉદાહરણ છે, એ પ્રમાણે બધા વાક્ય બનાવવાના, બરાબર? જેમાં અહીંયા લખ્યું છે ઇટ નું એક ખાનું આપ્યું છે, એક ઇઝ નું આપ્યું છે, એક આર્ટિકલ અ અને અન આપ્યો છે અને પછી પાછળ બધા નામ આપ્યા છે। તો ઇટ ઇઝ પછી અહીંયા જોવાનું કે આના આધારે આપણે આર્ટિકલ મૂકવાનો હોય, એ તો ખબર છે ને બધાને કે આર્ટિકલ આના આધારે ન મુકાય, આર્ટિકલ આના આધારે મુકાય। અહીંયા નામની શરૂઆત જોઈ લેવાની, સ્વર હોય તો અન અને વ્યંજન હોય તો ખબર બધાને? સ્વર કેટલા? કયા કયા 5 સ્વર? બરાબર છે, A E I O U। આનાથી નામની શરૂઆત થતી હોય એની સાથે કોને વાપરવાનો? આમ તો આપણે આગળ જ મૂકીએ, આગળ જ મૂકવાનો હોય એટલે અન વાપરવાનો। એટલે હવે પેલું નામ છે ઇટ ઇઝ, તો શું વપરાશે? અન। જેનું વાક્ય આપણે ઉદાહરણમાં આપેલું જ છે ઇટ ઇઝ અન ઓરેન્જ, તે નારંગી। ઇટ ઇઝ, હવે અહીંયા જુઓ બી સ્વર કે વ્યંજન? તો કોણ આવશે? એટલે હવે વાક્ય બનશે ઇટ ઇઝ અ બોક્સ। ઇટ ઇઝ અ બોક્સ કે તે પેટી છે। બોક્સ એટલે પેટી થાય, બોક્સ એટલે બોક્સ નહીં કરવાનું, જેમ કાલના વાક્યમાં તમે કર્યું હતું પોટ એટલે પોટ, પોટ એટલે ઘડો થાય ને, તો તમારે ઘડો લખવાનું છે, જે ગુજરાતી થાય ને એ તમારે લખવાનું, બરાબર? પછી જોઈ લઈએ એપલ। એપલમાં એ સ્વર કે વ્યંજન? તો કોણ આવશે? ઇટ ઇઝ અન એપલ, સોરી, ઇટ ઇઝ અન એપલ, તો એનું ગુજરાતી શું થશે? તે સફરજન છે। હવે પછી બુક નો પહેલો અક્ષર બી સ્વર કે વ્યંજન? કોણ આવશે? આવશે। ઇટ ઇઝ અ બોક નહીં, બુક। ઇટ ઇઝ અ બુક, તે ચોપડી અથવા પુસ્તક છે। ટ્રી માં પહેલો અક્ષર ટી સ્વર કે વ્યંજન? વ્યંજન માટે કોણ આવશે? અ। ઇટ ઇઝ અ ટ્રી, શું વંચાય? ઇટ ઇઝ અન ટ્રી। અ ટ્રી એટલે કે તે ઝાડ છે અથવા તે વૃક્ષ છે। ઇટ ઇઝ, હવે અહીંયા એગ છે, એગમાં પહેલો અક્ષર ઈ, ઈ સ્વર કે વ્યંજન?
સ્વર તો કોણ આવશે? ઇટ ઇઝ અન એગ. એગ એટલે તો હવે વાક્ય બનાવવો જોઈએ. ઇટ ઇઝ અન એગ. તે ઈંડું છે. પછી કાઇટ. કાઇટ માં પહેલો અક્ષર સ્વર કે વ્યંજન? વ્યંજન એટલા માટે કોણ આવશે? અ. તો હવે બનાવવો જોઈએ. ઇટ ઇઝ અ કાઇટ. તે પતંગ છે. ઇંકપોટ. ઇંકપોટ નો પહેલો અક્ષર આઈ સ્વર કે વ્યંજન? સ્વર માટે કોણ આવશે? વાક્ય બનાવવો જોઈએ. ઇટ ઇઝ અન ઇંકપોટ. તે શાહીનો ખડિયો છે. હાલો ત્યાર પછી ડોગ. ડોગ નો પહેલો અક્ષર ડી સ્વર કે વ્યંજન? એટલા માટે કોણ આવશે આમાંથી? બનાવો જોઈએ વાક્ય. ઇટ ઇઝ અ ડોગ. શું ગુજરાતી થશે? તે કૂતરો છે. બરાબર. હાલો ત્યાર પછી એલિફન્ટ. એલિફન્ટ નો પહેલો અક્ષર ઈ સ્વર કે વ્યંજન? સ્વર એટલા માટે શું આવશે? તો ઇટ ઇઝ અન એલિફન્ટ. ઇટ ઇઝ અન એલિફન્ટ. તે હાથી છે. બરાબર. ચાલો ત્યાર પછી અમ્બ્રેલા. અમ્બ્રેલા નો પહેલો અક્ષર યુ સ્વર કે વ્યંજન? બરાબર છે. સ્વર છે તો કયો આર્ટિકલ આવશે? બનાવવો જોઈએ વાક્ય. ઇટ અન અમ્બ્રેલા. તે છત્રી છે. 35 નથી, છત્રી છે. બરાબર. તો આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. આવડશે બધાને? તો એ તમારા હોમવર્કમાં લખીને લાવવાના છે. અત્યારે આ કોષ્ટક તમારે પાકી બુકમાં દોરવાનું છે. રેડી? દોરો ચાલો.